સદગુરુ કબીર નવોદય યાત્રા ના માધ્યમથી વંશ પ્રતાપ આચાર્ય પરમ પૂજ્ય પંથજી હુજુર ઉદિત મુનિનામ સાહેબનો અંદાડા ગામ છે ને, અંકલેશ્વર નહીં ને, અંદાડા આવે ને? હા, અંડાળા પાવન ભૂમિ અંદાડા ગામમાં સાહેબજીનું આગમન થઈ રહ્યું છે. અહીંયા શિલ્પ પધરાવણી હતી 10 મિનિટનો. સાહેબની દયા થઈ આપના બધા ઉપર અને સાહેબ અડધો પોણો કલાક અહીંયા રોકાયા. આ બધાનો પ્રેમ જોઈને સાહેબ સત્સંગ માટે કે કોઈ પ્રવાસ માટે નથી આવ્યા. સાહેબ એક સદગુરુ કબીર નવોદય યાત્રા લઈને આવેલા છે. એનું માધ્યમ શું છે એ તમને કહી દઉં. હમણાં પર્વતદાસ સાહેબ એ આપણા ગુજરાતના નથી, સદગુરુ કબીર આશ્રમ ઉજ્જૈન શહેરના નિવાસી છે. જન્મભૂમિ કચ્છ ત્યાંથી છે. એમને બહુ સરસ પરિચય આપ્યો. સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનના પ્રવક્તા છે, આપણા ગુજરાતના છે. પરમ પૂજ્ય મહંત પર્વતદાસજી સાહેબ બહુ સરસ રીતે આપણને બધાને પરિચય આપ્યો અને સદગુરુ કબીર નવોદય યાત્રાનો બહુ મહિમા આપણને સમજાવ્યો. હવે સાહેબ સદગુરુ કબીર મંદિર પંચાયતી બજાર અંકલેશ્વરમાં જવાના છે. ત્યાં પ્રસ્થાન થશે. અહીંયાથી હમણાં તરત ત્યાં ભોજન પ્રસાદી છે. એટલે આ બધા જો દર્શન આપણને જે પાય લાગી ના થઈ હોય તો પણ દૂરથી દર્શન થયા બરાબર સમજી અને સંતોષ માનજો. અમારી પાસે બિલકુલ સમય નથી, છતાં આપને સમય, થોડા સમયમાં આપણને દર્શન આપ્યા સાહેબે. એ સાહેબની દયા છે. હું વધારે આપને નહીં વિવરણ કરી શકું. હું સત્સંગમાં એક હોય એટલે અડધો પોણો કલાક લઈ લઉં છું. એટલે હું અત્યારે